આ બે કેન લઈને હું હમણાં જવું રહ્યો છું ડીઝલ લેવા માટે અને આપણા ખેતરના અંદર આપણે રોટાવેટર મારવાનો છે. ઘણી જગ્યાએ રોટાવેટર મારી નાખી છે અને ઘણી જગ્યાએ બાકી છે. તો ટ્રેક્ટરના અંદર ડીઝલ થઈ રહ્યું છે તો આપણે જવાનું છે અહીંયાથી શોર્ટકટ. અહીંયા બાજુની વાડીમાં એક ભાઈ છે તો તેની સાથે આપણે ડીઝલ લેવા માટે જવાનું છે. પાછું હું અહીંયાથી જ આવી જઈશ. એક મારી રીતે પગમાં કાંટો લાગી ગયો. કાંટો કાઢીને આગળ નીકળ્યો તો ત્યાં જ મેં જોઈ લીધો કારો સાપ કિંગ કોબરા. તો હવે અહીંયાથી સંભાળીને ઉપરની સાઈડમાં જવું પડશે. ડીઝલ લઈ આવીને રોટાવેટર મારતો તો ત્યાં થોડી વારમાં વરસાદ ચાલુ થઈ ગયો અને ટ્રેક્ટર લઈને ખેતરના વચમાં જ હલવાઈ ગયો. થોડી વાર વાટ જોઈ પણ વરસાદ તો બંધ થયો જ નહીં. પછી મેં વિચાર કર્યો કે ટ્રેક્ટર લઈને ભાગી જાઉં ઘરે. છત્રી લઈને પાછું મને જવું પડશે ખેતરમાં, કેમ કે લેબરો કામ કરવા માટે આવ્યા હતા. હવે છે કે નથી એમને જોવા માટે જવું પડશે. હા મિત્રો, તમે વરસાદ તો જોવો. થોડીક જ વારમાં તો કેટલો બધો વરસાદ પડી ગયો. બાકાજી કી બોલી ગઈ હો. તમે જોવો તો ખરા થોડીક જ વારમાં તો પાણી ભરી ગયા ખેતરોમાં. ખેતર છે એ તળાવ બની ગયા એવો વરસાદ પડી ગયો હો. રસ્તા ઉપરથી બંબાકાર પાણી જવા લાગ્યો. રસ્તો છેલ્લો બની ગયો. મોડેકથી રાતે વરસાદ બંધ થઈ ગયો તો હું અમને નુકસાન જોવા માટે નીકળ્યો છું કે આપણી વાડીમાં કેટલું નુકસાન થયું છે.